નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઓવજ્જાયાણં નમો લોયે સહસ્રાહુરં એસો પંચનમોકારો સવાપાવપણાસરો મંગલાનંદ ઉગેસિં પદમહૈ મંગલમ. રામકથા થાય ને ત્યારે આ પોથી પધરાવાનું છે ને કેટલું બધું મહત્વ હોય ખબર છે? આજે મોરારી બાપુની કે કોઈની રામકથા થતી હોય ને તો એની પોથી પધરાવવા માટેનું બહુ મહત્વ હોય. અને આ તો આપણા ભગવાનની કથા છે, આપણે રામની ભગવાન મહાવીરની કથા છે, એટલે એમનો લાભ મળશે. તો ઝડપથી બોલે. આપણે એક વર્ષી તપના આવ્યા છે, હજી બીજા કોઈ બોલે તો 2-3 જણા સાથે આપી શકશે, એટલે આપણે બધાને લાભ મળે. બીજા કોઈને? આપણે 5 વર્ષની અંદર ગમે ત્યારે વર્ષી તપ કરવાનો. આવતીકાલે આવતા વર્ષથી કરવો એવો નહીં. 5 વર્ષમાં ગમે ત્યારે વર્ષી તપ કરો. હવે કોઈને બીજી તપસ્યા કરવી હોય તો 28 કીધું ને કોઈએ? એક 28. પછી આ આવતે વર્ષે કરવાનું. 28 કે જે નાની તપ છે એ આવતે વર્ષે કરવાનું. આ બાજુથી કોઈ, આ બાજુથી 1-2 તો આવી ગયા. હવે આ ચતુર્વી સંઘ જોઈએ ને આપણે. ચાલો કોઈને કહેવાનું તો કયો, એટલે આપણે પછી ભગવાનનું વાંચન કરવાનું છે. ચાલો વર્ષી તપના હજી કોઈને ઈચ્છા હોય તો જલ્દી વિચારી લ્યો, આપણી પાસે ટાઈમ નથી. અગિયાર ઉપવાસ અશ્વિનભાઈ, બરાબર? સો આયંબિલ. પૂરું કરવું છે. હવે જેટલા બોલ્યા હોય અહીંયા આવી જાઓ. તમે આવી જાઓ. 11 ઉપવાસ કરાય. 11 ઉપવાસ અશ્વિનભાઈ. વર્ષી તપ શોભનાબેન, આગળ આવો. 100 આયંબિલ શીતલ અને 8 ઉપવાસ પૂજાબેન. આપી દે પછી અમને આપે ને અહીંયા મૂકી દે. હા બોલ નામ પછી ભાઈ નામ એને તમારે સામાયિક હશે એટલે મળતા છે. આ બધા આ તમે નહીં એ લોકોને આપો. હવે તમે ઉભા રહ્યો અને પછી ખોલ નાખવા. બોલો સમર ભગવાન મહાવીર સ્વામી કી જય. પછી એને આપજે.
ઠીક 5 વર્ષમાં 100 IMP. હા 5 વર્ષ આવી જાવ હાલો. ચાલો બધા પછાણ લઈ લ્યો. જે જેને ધાર્યા છે એ પ્રમાણે 5 વર્ષમાં કરવાના હોય, આવતે વર્ષે કરવાના હોય, એ સૌને જે વાત કરી છે એ પ્રમાણે આ ભાઈને આપી દો. એમ સૌની ધારા પ્રમાણે જે વાત કરી છે તમને અનુકૂળતા આવે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જ્યારે અનુકૂળ ત્યારે આ તપસ્યા કરવાની. 10 પંચે પડિકામી નિંદાની ગરિયામી અપાણંગો છે. બોલો સમણ ભગવાન મહાવીર. હવે આપણે સમણ ભગવાન મહાવીરના જન્મ આખા જીવનનું વાંચન શરૂ કરવાનું છે. આપણા બાપ દાદાની ગાથા કોક કહે ને તો આપણે કેટલા બધા હર્ષમાં આવી જઈએ. અમારા બાપા તો આવા હતા ને દાદા આવા હતા ને. તો આ તો આપણા દેવાધિદેવ છે. આપણા દેવાધિદેવ પરમાત્મા જીનેશ્વર ભગવાન મહાવીર છે, જેના શાસનની અંદર આપણે જન્મ થયો છે અને જેનો અસીમ ઉપકાર આપણી ઉપર છે. જો ભગવાન મહાવીરે આપણા માટે આ ધર્મની કલ્પના ન કરી હોત તો આપણી પાસે ધર્મ પહોંચ્યો હોત? આપણી પાસે ધર્મ જ ન પહોંચ્યો હોય. તો ભગવાન મહાવીર શું હતા? ભગવાન મહાવીરના આગલા ભવોમાં એને કેવા કર્મો કર્યા હતા અને એના જીવનથી આપણને શું સંદેશ આપ્યો છે? બીજાના ઘણા બધામાં ધર્મોમાં ભગવાન હોય, પણ આ ભગવાન તો કેવા વિશિષ્ટ પ્રકારના ભગવાન છે. આ ભગવાન નથી, મહામાનવ છે અને માનવમાંથી ભગવાન બન્યા છે. સામાન્ય એક માનવમાંથી ભગવાન બન્યા છે અને એનો સંદેશો આપ્યો છે કે મારી જેમ તમે પણ ભગવાન બની શકો એમ છે. જેટલી મારા આત્મામાં શક્તિ છે, હું ભગવાન બની શક્યો એમ તમે પણ ભગવાન બનવાની તમામ શક્યતાઓ ધરાવો છો. અને એટલા માટે જગતના તમામ જીવોને માટે ભગવાને આપનો મોક્ષનો માર્ગ બતાવી નાખ્યો. આવા શાસનપતિ ભગવાન મહાવીર સ્વામી 24 તીર્થંકરોની અંદર સૌથી વધારે પરિસરો સહન કર્યા હોય, સૌથી વધારે દુઃખોને સહન કર્યા હોય તો ભગવાન મહાવીરે કર્યા છે. આપણા 24 તીર્થંકરોમાં અમુક તીર્થંકરો તો 3 દિવસમાં પામી ગયા હતા. નેમિનાથ ભગવાન 56 દિવસમાં કેવળ જ્ઞાન પામી ગયા. કેટલામાં? 56 દિવસમાં ગિરનારની અંદર. પણ ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન પામતા 12.5 વર્ષ થયા. 12.5 વર્ષ. કારણ કે કર્મ એટલા બધા એને વળગેલા હતા એના કાર્બન શરીરને, તો એને ખપાવવા માટે એને જબરજસ્ત પુરુષાર્થ કરવો પડ્યો. અને એ પુરુષાર્થ આપણે સાંભળશું ને તો આપણા રૂવાડા ખરા થઈ જશે કે આપણા પરમાત્મા કેવા હતા. આપણે એનો ગર્વ થાય કે મારા ભગવાન એવા ચમત્કારવાળા નહોતા કે ઓટોમેટિક ભગવાન બની ગયા. મારા ભગવાને તો પોતાના જીવનથી આપણને કેમ જીવવું એનો સંદેશો આપ્યો છે. એવા વિતરાગ પરમાત્માનું આ શાસન આપણને મળ્યા પછી આપણને એનો ગર્વ હોવો જોઈએ કે મારા ભગવાન મહાવીર. અને જે મહાવીરે કીધું છે એની ઉપર આપણને પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. પરમાત્માને આપણી સાથે સ્વાર્થના શું સંબંધ છે ભાઈ? તમે કરો કે ન કરો એની સાથે એને હવે શું લેવા દેવા? એ તો સિદ્ધ ગતિમાં. હવે આપણા આત્માના કલ્યાણ માટે આપણી કરુણાને લીધે ભગવાને આપણને ધર્મને આવો સરસ મજાનો ધર્મ આપ્યો છે. તો એવા ભગવાનના જન્મનું એના ભવોનું આપણે વાંચન કરવાના છીએ. તો પહેલેથી શરૂઆત કરશું. જીવો અનંતી રાશિમાં અનંતી વાર જન્મ મરણ કરે છે, એક વાર નહીં. એને આપણા શાસ્ત્રોમાં પૂતગલ પરાવર્તન કાળ કહે. પૂતગલ પરાવર્તન કાળ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી એક આખું ચક્કર પૂરું કરે ને ત્યારે એક પૂતગલ પરાવર્તન કાળ થાય. દ્રવ્યથી આખા લોકના બધા દ્રવ્યોને સ્પર્શી લેવાનું આ આત્માએ, ભાવથી સ્પર્શી લેવાનું, કાળથી સ્પર્શી લેવાનું, સ્પર્શથી સ્પર્શી લેવાનું, અને એ પાછું લાઈન બંધ.
એના પ્રતરો ભગવાને બતાવ્યા છે. એ પ્રમાણે જન્મ લાઈન બંધ થાય, એમાં જો અહીંથી પાછું આવી ગયો તો પાછું લાઈનમાં આવવું પડે. એમનો આ પૂતગલ પરાવર્તન કાળ છે. આવા અનંતા પૂતગલ પરાવર્તન કાળ આ જીવે કર્યા છે. અનંતા, એક નહીં, અનંતા પૂતગલ પરાવર્તન કાઢ્યા છે. એક એક જીવ રાશિમાંથી બધું પૂરું થાય ને ત્યારે એક પૂતગલ પરાવર્તન થાય. એકંદરી નિગોતથી, એકંદરીથી માંડીને પચેન્દ્રી તમામ જીવન, પૃથ્વી, પાણી, વાયુ, વનસ્પતિ તમામ. હવે આવી કેટલા આપણે ચક્કર માર્યા હશે, અનંતા ચક્કરો માર્યા છે, અનંતા. એ એક પૂતગલ પરાવર્તન કાળમાંથી નીકળવાનું જ્યારે સર્ટિફિકેટ મળે ને, એનું નામ છે સમ્યક દર્શન. એનું નામ સમ્યક દર્શન છે. એ એકવાર સમ્યક દર્શન મળી જાય ને પછી જીવને આ પૂતગલ પરાવર્તન કાળના ચક્કરો મટી જાય. પછી અર્ધ પૂતગલ પરાવર્તન કાર્ય ખાલી. એનું તો આપણું શાસનનું એવું ગણિત છે ને, અજબ ગજબનું ગણિત છે. આપણો ધર્મ કેટલો બધો વૈજ્ઞાનિક ધર્મ છે, આપણને એની કોઈ કિંમત નથી, બહુ સહેલાઈથી મળી ગયો છે. તો સમણ ભગવાન મહાવીરનું સમ્યક દર્શનની શરૂઆત ક્યાંથી થઈ? અને એ જ્યારથી શરૂ થઈ ને ત્યારથી આપણે એના ભવની ગણતરી કરીએ છીએ. ભવો તો અનંતા થઈ ગયા છે, પણ ગણતરી ભવની ક્યાંથી થાય? સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય કે સમ્યક દર્શનની સ્પર્શના થાય ત્યારથી આપણે ભવની ગણતરી શરૂ થાય છે. આ પહેલા જ ભવની અંદર ભગવાનને સંદેશો આપી દીધો. પહેલા ભવની અંદર કે ધર્મ કરવા વાળા રહી જાય ને ભાવથી જે કાંઈ એક ખાલી ગોચરી ઓરાવે ને તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય. ખાલી ગોચરી ઓરાવી, નૈસાર સુથારનો ભાવ, એને કાંઈ ધર્મની કોઈ ખબર જ નહોતી કે આ ધર્મ શું છે. જંગલમાં એક મુનિ ભૂલા પડ્યા અને એક પ્રતિજ્ઞા હતી કે મારે કોઈ અતિથિને જમાડીને પછી જમવું. એને જોઈ લીધા, મુનિ ભૂલા પડ્યા હતા, બહુ ભાવથી લઈ આવ્યા. ઉત્કૃષ્ટ આનંદ થયો કે મને આજે અતિથિનો લાભ મળી ગયો. અને પોતાના જે રોટલા કે જે ટિફિન હતું લઈ આવ્યા હતા એમાંથી ભગવાનને મુનિને ઓરાવ્યું. ઓરાવતા ઓરાવતા એને ઉત્કૃષ્ટા ભાવ આવી ગયા. ઉત્કૃષ્ટા ભાવ આવી તો ગયા, સાથે સાથે મુનિને રસ્તો બતાવવા સાથે ગયા. તો મુનિએ એને બોધ આપ્યો, આ સમ્યક બોધ આપ્યો કે આત્માનું કલ્યાણ કેમ થાય. અને એમાં એને સમ્યક દર્શનની સ્પર્શના થઈ ગઈ. આજે હું ને તને 50 વર્ષથી આ વ્યાખ્યાન સાંભળીએ, સ્પર્શના થઈ. 50 વર્ષથી આ અનેક સાધુ સાધ્વીઓ આવીને આપણને કેટલા ગળા ફાડી ફાડીને બધું કહી ગયા છે, પણ હજી સમ્યક દર્શનની સ્પર્શના આપણને થઈ નથી. આને તો ભગવાન મહાવીરનો પોતાનો જીવ આપણને સંદેશ આપે છે કે સમ્યક દર્શન મેળવવું બહુ સહેલું છે, પણ ભાવની શુદ્ધિ જોઈએ, ભાવની વિશુદ્ધિ જોઈએ. અને એ ભાવની વિશુદ્ધિ કરતાં કરતાં સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લીધી. બસ ત્યાંથી ભગવાનનો ભવની શરૂઆત થઈ. રમણ ભગવાન મહાવીરના આત્માના ભવોની શરૂઆત થઈ. પછી બીજો ભવ સ્વધર્મ દેવલોકમાં ગયા. પછી એના પછીનો અગત્ય ભવ આવે છે ત્રીજો મરીચીનો ભવ. ભગવાન ઋષભદેવ ના પુત્ર ભરત અને એનો પુત્ર મરીચી, એના દાદા પ્રથમ તીર્થંકર, એના પિતા પ્રથમ ચક્રવર્તી, એની દાદી પહેલા મોક્ષમાં ગયા, સૌથી મરુદેવી માતા. એમ કે છે કે કેટલી 68,000 પેઢીઓ ભગવાન ઋષભની 68,000 પેઢીઓ મોક્ષમાં ગઈ. એવું તો એ કુળ હતું. મરીચીના ને ભગવાન ઋષભદેવના બોધથી દીક્ષા લઈ લીધી. ચક્રવર્તીના દીકરા હતા અને દીક્ષા લઈ લીધી. દીક્ષા લીધા પછી એમ થયું કે આ બધું મારાથી પાડી શકાશે નહીં. એટલે એને ત્રિદંડીનો વેશ ધારણ કર્યો. પગમાં ચાકડી, ચોટલી, હાથમાં છત્રી, હાથમાં દાંડો, ત્રિદંડી. ભગવાનની આજ્ઞા લીધી કે મને આમાં ભાઈ ફાવે એવું નથી તો હું રહીશ ભેગો, પણ ત્રિદંડી તરીકે રહીશ. ભગવાનના સમર્થનની બહાર જ્યાં ભગવાન વિરાજે ને ત્યાં એની બહાર જે જગ્યા હોય ને ત્યાં એ પોતે રહી. વર્ષો સુધી ભગવાનની સાથે એની ફર્યા ત્રિદંડી વેશમાં. એ પણ જબરજસ્ત પુણ્યશાળી હતા, એનો પણ પ્રભાવ હતો. જો પંથ હલાવો હોત ને તો મોટો પંથ ભગવાન સામે ઊભો કરી દે. પણ એને એક જ વાત કરી, જે આવે ને એને કીધું કે ધર્મ
ધર્મ ભગવાનની પાસે છે, અહીં મારી પાસે ધર્મ નથી. તમારે દીક્ષા લેવી તો ત્યાં લ્યો, ભગવાન પાસે જાઓ. આત્માનું કલ્યાણ કરવું તો ભગવાન ઋષભદેવ પાસે જાઓ. એને અહમને છોડ્યો હતો, પણ એક મોટી ભૂલ થઈ ગઈ. ભરત ચક્રવર્તી ભગવાન ઋષભદેવને પૂછે છે કે આટલા બધા સાધુ સાધ્વીઓ તમારા છે, એમાંથી કોઈ ભવિષ્યના તીર્થંકર થવાના છે? ભવિષ્યમાં કોઈ તીર્થંકર થવાનું છે? કોઈ ભવિષ્યમાં ચક્રવર્તી થવાનું છે? કે ભવિષ્યમાં કોઈ વાસુદેવ થવાનું છે? તો ભગવાને કીધું, હા, તારો પુત્ર મરીચી છે ને, એ તીર્થંકર થવાનો છે, વાસુદેવ થવાનો છે ને ચક્રવર્તી થવાનો છે. બોલો. તો ભરત મહારાજા મરીચી પાસે વંદન કરવા ગયા. એ ત્રિદંડીને વંદન કરવા નહોતા ગયા, આવતી 24માં તીર્થંકર થવાના હતા એના માટે એને વંદન કરવા ગયા. અને વંદન કરતા કરતા એને પૂછ્યું કે તમે મને કેમ? તો કે ભગવાન ઋષભદેવે આવું કીધું કે તમે ભવિષ્યના તીર્થંકર છો, ચક્રવર્તી છો ને વાસુદેવ છો, એટલે હું તીર્થંકર તરીકે તમને વંદન કરવા આવ્યો છું. અને એ ભગવાન મહાવીરના આત્માએ મરીચીના ભવમાં ગોત્રનું અભિમાન કર્યું. જો ગોત્રનું ખાલી અભિમાન, ઓહો મારું કુળ કેવું, મારા દાદા કોણ, મારા પિતા કોણ, મારી માતા દાદી કોણ, અને હું ભવિષ્યનો તીર્થંકર. ગોત્ર કર્મ બાંધી લીધું, નીચ ગોત્ર. નકર ક્ષત્રિયોનું તીર્થંકરો ક્ષત્રિયમાં જ જન્મ લે. આ આપણને ઉપદેશ આપે છે કે કોઈ પણ કુળનું ગર્વ કરતા નહીં. અબજોપતિ હોય ને તો ગર્વ કરતા નહીં, સત્તા હોય તો ગર્વ કરતા નહીં, નથી નીચ ગોત્રમાં ફેંકાઈ જાશો. આ ભગવાન મહાવીરનો એના જન્મનો આપણને સંદેશ છે મરીચીના ભવમાં. એના પછી ભગવાન મહાવીરનો આત્મા દેવલોકમાં પછી પાછો ત્રિદંડી પાછો, જો ત્રિદંડીનો વેશ ધર્યો હતો ને એટલે કેટલી વાર ત્રિદંડી બન્યા. જેટલું તમે ઘૂંટો ને, જેટલું ઘૂંટવું હોય ને એ આવીને ઊભું રહેવાનું. મેં તમને કાલે કીધું, નવકાર મંત્ર ઘૂંટશો ને તો નવકાર મંત્ર ગમે ત્યારે આવીને ઊભો રહે. પકો ઘૂંટ્યો હોય તો આખી જિંદગી પકો બારખેડી યાદ રહે કે ન રહે? એમ એમને ભગવાન મહાવીરના આત્માએ ત્રિદંડી જો જે મરીચીના ભવમાં લીધો તો કેટલી વાર ત્રિદંડી થવું પડ્યું, કેટલા ભવમાં. પાછા વળી ત્રિદંડી બન્યા, પાછા દેવલોકમાં ગયા, વળી પાછા ઈશાન લોકમાં ગયા, વળી પાછા ત્રીજા દેવલોકમાં, વળી પાછા ત્રિદંડી થયા. એમ કરતા 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 ત્રિદંડી અને પાછા વળી દેવલોકમાં, ત્રિદંડી ને વળી પાછા દેવલોકમાં, એમ કરતા કરતા 16મા ભવમાં આવી ગયા. ત્યાં 16મા ભવની અંદર આપણી પાસે બહુ ટાઈમ નથી, એટલે આપણે શોર્ટમાં મેઇન એના જે કાર્યો છે ને એ જ વર્ણન કરવાનું. એ હતો વિશ્વભૂતિ યુવરાજનો ભવ. અને આ મહત્વનો ભવ હતો, કારણ કે 16 ભવ સુધી તો ત્રિદંડી રહ્યા. જે ભગવાન ઋષભદેવ પાસે દીક્ષા લીધી હતી ને એ 16 ભવ પછી લેવા માટેનો એનો કાળ પાક્યો. એનો કાળ ક્યારે પાક્યો? 16 ભવ પછી. સંભૂતિ વિશ્વભૂતિ યુવરાજ સંભૂતિ મુનિ પાસે દીક્ષા લે છે, યુવરાજ તરીકે જન્મ લીધો છે. અને સંભૂતિ મુનિ પાસે દીક્ષા લે છે અને 1000 વર્ષની ઘોર તપસ્યા કરે છે. 1000 વર્ષની ઘોર તપસ્યા. હવે કેવું બન્યું? માંસ ખમણ ને પાણે માંસ ખમણ. 1000 વર્ષની ઘોર તપસ્યા. આપણે તો હું વાત કરું ને એમાંથી એના જીવનમાંથી સાર ખેંચવાનો છે કે આપણી પાસે તો આવું કાંઈ ઉપસર્ગ આવ્યા જ નથી. એક કાંટો હોય, એક પગમાં દુખે તો હોય માંડીને હોય બાપા કરીએ, એક કર્મને વેદી શકતા નથી. તો આ પરમાત્માએ તો કેવા ઉપસર્ગો સહન કર્યા છે, કર્મને ખપાવ્યા છે. માંસ ખમણને પારણે ગોચરી લેવા નીકળ્યા. કોણ? વિશ્વભૂતિ મુનિ. અને ગાય અથડાઈ ગઈ ને તો પડી ગયા. અને એ જ સમયે એના કાકાનો દીકરો વિશાખાનંદી, એની જાન એ ગામમાં આવી હતી. અને આ બધા એને જોયા ને તો બધાએ મસ્કરી શરૂ કરી. આ તો એકવાર એની તાકાત એવી હતી કે આખું કોઠિંબાનું ઝાડ ઉપાડીને ફેંકી દીધું હતું. આ વિશ્વભૂતિએ યુવરાજ હતા ત્યારે.
તો કે આ આખું કોઠીબાનું ઝાડ ઉપાડનારો છે, ગાયથી પડી ગયો છે, આની શક્તિ ક્યાં ગઈ? આ ચેલેન્જ કરી. જોજો ક્ષમતાની અંદર ન રહીએ તો કેવી દશા થાય. જ્યારે પણ નિમિત્તો આવે ત્યારે ભગવાને આપણને એ સંદેશ આપ્યો છે કે તમે ક્ષમતામાં રહેજો, નકર તમારા ભાવ વધી જશે, સામાવાળાનું જે થવું છે થશે, તમારા ભાવ વધી જશે. અને એ સમણ ભગવાન મહાવીરનો આત્મા જે વિશ્વભૂતિ મુનિરાજ હતા, એમને એ ગાયને ઉઠાવીને આકાશમાં ઉડાડી. એની લબ્ધિ હતી તપની, 1000 વર્ષના તપની લબ્ધિ હતી. અને નિયાણું કરી લીધું ક્રોધમાં ને ક્રોધમાં કે આવતા ભવની અંદર વિશાખાનંદને મારનારો થાવ. એવી 1000 વર્ષની ઘોર તપસ્યા એને શેમાં નાખી દીધી? પોતાના નિયાણામાં ખપાવી નાખી. આપણી સાધના, આપણું તપ, આપણે આવું કોઈ નથી નાખતા ને, નામ માટે, કામ માટે, રોજ માટે, ક્રોધ માટે કોઈ નથી નાખતા ને, એ જોવાનું. અને એ જ આમાંથી આપણે સંદેશો લેવાનો છે. એને નિયાણું તો કરી લીધું કે વિશાખાનંદીને હું મારનારો થાવ. પછી એની તપસ્યા જોરદાર હતી એટલે 7મા દેવલોકમાં આવ્યા. અને 18મા ભવની અંદર ત્રિપુષ્ટ વાસુદેવ બન્યા છે. નિયાણું કર્યું હતું ને કે હું આને મારનાર થાવ, એને ત્રિપુષ્ટ વાસુદેવ બન્યા. કેટલામાં ભવની અંદર? 18મા ભવની અંદર. આ સમણ ભગવાન મહાવીરનો આત્મા હતો. વાસુદેવ બન્યા. 84 લાખ પૂર્વનું આયુષ્ય. કેટલું? 84 લાખ પૂર્વનું આયુષ્ય. એ વિશાખાનંદીનું વેર લેવા માટે અહીંયા જન્મ લેવો પડ્યો વાસુદેવમાં, નકર તો મોક્ષે વયા ગયા હોત કદાચ. એને બધી ભવિતવ્યતા હશે. પછી એ વિશાખાનંદીનો જીવ હતો ને, સિંહ બન્યો હતો. અને આ જે વાસુદેવ હતા એ જંગલમાં ગયા. અને સિંહને છે ને, એની તાકાત વાસુદેવની એવી હોય, એને મોઢાથી પકડીને બે એના ચીરા કરી નાખી. સિંહના વેરના બંધનો ક્યાં ચાલે છે? એક નાનું વેર બાંધી લેશો ને તો અનંતકાળ સુધી રખડવું પડશે, અનંતકાળ સુધી. અને એ વિશાખાનંદીના સિંહને તો મારી નાખ્યો, પણ ત્યારે પાછા સત્તાના મદની અંદર, વાસુદેવમાં સત્તાના મનની અંદર સૈયા પાલકના કાનમાં શીશુ રેડ્યું. સૈયા પાલકના કાનમાં શીશુ રેડ્યું. અને એ કર્મ ક્યારે ઉદયમાં આવ્યા? મહાવીરના ભોગના અંદર. અને અનંતાનું બંધીનો કર્મ થઈ ગયું હતું. મને ને તમને જે કર્મ ઉદયમાં આવે છે એ આપણી ભૂલ છે, એ કર્મ આવે છે, બીજા સામાવાળાની ભૂલ નથી. એ પરમાત્માએ આપણને આમાંથી સંદેશ આપે છે કે તમારું દુઃખ છે એ તમારી ભૂલ છે. ભવિષ્યમાં તમે કરેલા કર્મો જ તમે ભોગવો છો. સામી વ્યક્તિ તો એ નિમિત્ત છે. સૈયા પાલકના કાનમાં જે શીશુ રહેલું ને, એ ખેત મહાવીરના ભવમાં ઉદયમાં આવ્યું. કારણ કે તીર્થંકર કેવળજ્ઞાન પામવું હોય તો બધા કર્મનો સપાટો બોલાવી નાખવો પડે. હજી એને વાત સાંભળશું. તે પછી આગળ ભગવાન મહાવીરનો જીવ 7મી નરકમાં ગયો. ક્યાં? કોઈ એમ કે તમારા ભગવાન નરકમાં ગયા તો આપણે માનીએ? આજે તમે કોઈ બીજાના જ ભગવાનને કહો તમારા ભગવાન નરકમાં જાય તો સાંભળે? આપણા ભગવાને તો ખુદ એના જીવનમાં કીધું છે કે મારે પણ 7મી નરકમાં જવું પડ્યું. 7મી નરકમાં પાછા ત્યાંથી જન્મ લઈને સિંહનો ભવ લેવો પડ્યો. અને પાછા 4થી નરકમાં ગયા. 2 વાર નરકમાં ગયા 27 ભવની અંદર. પછી વચ્ચે નાના નાના ભવો થયા, એની ગણતરી આપણે કરતા નથી. હવે છે 23મો ભવ. અને 23મો ભવ છે મહાવિદેશ ક્ષેત્રમાં પ્રિય મિત્ર ચક્રવર્તી બન્યા. ચક્રવર્તી નામકર્મ જેને ઉપાડી લીધું હતું, તો મહાવિદેશ ક્ષેત્રની અંદર પ્રિય મિત્ર નામના ચક્રવર્તી બન્યા. 84 લાખ પૂર્વનું આયુષ્ય. જોજો પૂર્વમાં જે દીક્ષા લીધી હતી ને, એના સંસ્કારો હજી ઘૂંટાયેલા હતા. તમે જેટલા સંસ્કારો અહીંયા ઘૂંટશો ને, એ આવલા ભવોમાં કામ લાગવાના છે. આ ભગવાન મહાવીરે એના જીવનથી આપણને બતાવ્યું છે. અને
એમણે ચક્રવર્તીની તમામ રિદ્ધિ સિદ્ધિ છોડીને પટેલાચાર્ય પાસે દીક્ષા લીધી. ચક્રવર્તી પદ છોડીને દીક્ષા લીધી. ભગવાન મહાવીરના આત્માએ 1 કરોડ વર્ષ સંયમ પર્યાય પાડ્યો. કેટલા વર્ષ? 1 કરોડ વર્ષ ભગવાને સંયમ પર્યાય પાડ્યો. અને ભગવાનના આત્માની ઉત્ક્રાંતિ ત્યાંથી શરૂ થઈ. ઉત્ક્રાંતિ ત્યાંથી શરૂ થઈ. ભગવાન ઋષભદેવે તો ભાકી દીધું તો કે આ તીર્થંકર થવાના છે, પણ એ તો સર્વજ્ઞ હતા. પણ કર્મ તો એને જ બાંધ્યા ને, અને એ કર્મ ભગવાને જોયા હોય કે આ બાંધીને વાસુદેવ થશે, ચક્રવર્તી થશે, એટલે કીધું હતું. પણ હજી એને તીર્થંકર નામગોત્ર બાંધવાના દલિકો તો બાકી જ હતા. તીર્થંકર નામગોત્ર કર્મ હજી બાંધ્યું નહોતું. મહાવિદ્ય ક્ષેત્રમાં પ્રિય મિત્ર ચક્રવર્તી 1 કરોડ વર્ષનું સંયમ પર્યાય અને આટલી સંયમ પર્યાય પાડીને 7મા દેવલોકની અંદર ભગવાનનો જન્મ થયો. કેટલામો ભાવ? 24મો ભાવ. હવે જે મહત્વનો ભાવ છે એ નંદન રાજકુમારનો ભાવ છે. એ 25મો ભાવ છે. ભગવાન મહાવીરનો આત્મા 7મા દેવલોકથી છત્રિકા નગરમાં જીત શત્રુ રાજાને ત્યાં નંદન કુમાર બન્યા. પૂર્વ ભાવના સંસ્કારો હતા ને દીક્ષા લેવાના. અહીંયા સાધના કરીએ છે ને તો બીજા ભાવમાં સાધના કરવાની ઈચ્છા થશે. ભલે નાની કરી હોય, મોટી કરી હોય, જે પણ કરી હોય. એમને સંયમ લીધો તો એટલે સંયમ લેવાની ઈચ્છા થતી. સંયમ લીધો તો ને એટલે તરત ભાવ જાગી જતા હતા. અને એ નંદન કુમાર રાજકુમારે 25 લાખ વર્ષનું આયુષ્ય હતું. પાછા પટેલાચાર્ય પાસે દીક્ષા લીધી. આ નંદન રાજકુમારે પટેલાચાર્ય પાસે પાછી દીક્ષા લીધી, બીજા પટેલાચાર્ય પાસે, અને આજીવન માસ ખમણ, એવું આજીવન માસ ખમણ. અને તીર્થંકર નામ ગોત્ર બાંધવાના 20 સ્થાનકોની આરાધના. કેટલા માસ ખમણ કર્યા ખબર છે? 11,80,645. ભગવાન મહાવીરના આત્માએ 1 લાખ વર્ષની અંદર 11,80,645 માસ ખમણ કર્યા. કર્મનો ભૂકો બોલાય તોય કર્મો હજી કેટલા બાકી હતા સાંભળજો. મારા તમારું નામાં ક્યાંય ગજ ભાગે એવું છે? કેદી આપણે છૂટશું? હજી કર્મ બાંધવાનું તો પાછું કારખાનું ચાલુ જ રાખ્યું છે. ફેક્ટરી તો ચાલુ જ છે જથ્થાબંધ. ઈશ્વર ભગવાન મહાવીરનો આત્મા તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું. આટલા માસ ખમણ કર્યા, આટલી તપસ્યા કરી, 20 બોલની આરાધના કરી અને તીર્થંકર નામ ગોત્રનું ઉપાર્જન કર્યું. આ સમણ ભગવાન મહાવીરનો આત્મા ત્યાંથી 10મા દેવલોકમાં પુષ્પોત્તર વિમાનની અંદર 20 સાગરોપમના દેવ બન્યા. કેટલા? 20 સાગરોપમ. એટલે એની તો ગણના જ ન થાય. કેટલા હજારોના હજારો વર્ષો વીએ જાય ને ત્યારે એક સાગર થાય. પલ્યોપમ એક થાય તો સાગર તો કેની વાત છે. આટલા વર્ષના દેવ બન્યા, 20 સાગરોપમ. બસ એ પરમાત્માનો આત્મા તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું હતું. હવે તો આપણા 24માં તીર્થંકર થવાના હતા. આ સમણ ભગવાન મહાવીરનો જન્મ અહીંયા આ પૃથ્વી ઉપર થવાનો હતો. પણ જોજો, કર્મ એને પણ છોડ્યા નથી. મને ને તમને પણ છોડવાના નથી. આપણને એમ કે આપણનું કોઈ કર્મ જાણતું નથી, આપણે માયા કપટ કરીને બધું કરીએ, પણ કર્મની થિયરીમાં તો બધું લખાવાનું જ છે. અને એક એક કર્મ જીવને ભોગવવાના છે. આ સમણ ભગવાન મહાવીરનો જીવ દેવાનંદની કુક્ષીમાં આવ્યો. ભગવાનના ચબન થઈ દેવલોકમાંથી અને દેવાનંદની કુક્ષીમાં આવ્યો. તીર્થંકરો કોઈ દિવસ ક્ષત્રિય સિવાય ક્યાં જન્મ ન થાય. ક્ષત્રિયો સિવાય ક્યાં એનો જન્મ થાય. કારણ કે એનું DNA એવું હોય ને, એ તીર્થને પ્રભાવિત શકવાની એનામાં શક્તિ હોય. દેવાનંદાની બ્રાહ્મણી હતી, એની કુક્ષીમાં એને આવવું પડ્યું.
82 રાત્રિ રહેવું પડ્યું. કેટલો? 82 રાત્રિ. એનો પણ પાછું કર્મનો ઉદય હતો. આમાં બીજો ત્રિશલા હતા, એ જેઠાણી હતા, અને આ દેરાણી હતા. એમાં એક હાર માટે ખોટું બોલ્યા અને છેલ્લે ખમાવ્યા. એ કર્મ બાંધી લીધું તો 82 દિવસનું, તો 82 રાત્રિ રહેવું પડ્યું. દેવાનંદની કુક્ષીમાં 82 રાત્રિ રહેવું પડ્યું. ઇન્દ્રનું આસાન ચલાયમાન થયું. એ તીર્થંકરનો આત્મા બ્રાહ્મણીના પેટમાં, એના ઉદરમાં હરણીગામીસી નામના દેવ. આપણા શાસ્ત્રોમાં આ બધા વર્ણંગો છે. આપણા શાસ્ત્રો એવા હોમવર્ક નથી, એક એક વસ્તુની ક્લિયરિફિકેશન છે. ઊંડાણથી વાંચો ને તો એક એક પ્રશ્નના જવાબ મળે એવું આપણા શાસ્ત્રો છે. ઈ શ્રમણ ભગવાન મહાવીરનો આત્મા જે દેવાનંદીની કુક્ષીમાં હતો ને, તો હરણગામીસી દેવે એના આત્માને ઉઠાવી. કેવી એની તાકાત! આજનું વિજ્ઞાન તો હવે બધું IMF ને કંઈક બધું કરે છે કે એમનું બધું થાય, પણ પહેલાનો આ વિજ્ઞાન કેવું હતું કે દેવો ગર્ભમાંથી શરણ કરીને બીજા ગર્ભમાં મૂકી શકે. દેવાનંદની કુક્ષીમાંથી માતા ત્રિશલાના કુક્ષીમાં ભગવાનના આત્માનું આરોપણ કરવામાં આવ્યું. આરોપણ જે જન્મ થાય છે ને, એ આપણા કર્મ પ્રમાણે થાય છે. જે કુળમાં થાય, જે પરિવારમાં થાય, જે ધર્મમાં થાય, એની સાથે આપણા કર્મો બધા સંકળાયેલા હોય છે. આપણા શાસ્ત્રો એવા છે કે એની અંદર જંબુદી પ્રવૃત્તિ, સૂર્ય પ્રવૃત્તિ અને ચંદ્ર પ્રવૃત્તિ, આમાં આખા જ્યોતિષનું વર્ણન છે. આપણા શાસ્ત્રોમાં એવું કાંઈ નથી કે કાંઈ ન હોય. જ્યોતિષનું આખું વર્ણન છે. તમે જેવા કર્મો કર્યા હોય ને, એવા જ રીતે તમારે એ ત્યાં જન્મવાનું હોય, અને જેટલા કર્મ ભોગવાના એ પ્રમાણે તમારી કુંડળી બને. એ પ્રમાણે આપણી કુંડળી બને. શ્રવણ ભગવાનનો મહાવીરનો આત્મા ત્રિશલા માતાના ગર્ભમાં આવ્યો, અને ગર્ભમાં આવતા ધનધાન્યની વૃદ્ધિ થઈ. 14 સપના આવ્યા. આજે આપણે 14 સપના પણ અહીં જોવાના છીએ. એ 14 સપના આવ્યા એટલે બહુ જાજુ વર્ણન નહીં કરીએ. આ 14 સપનાની અંદર શ્રમણ ભગવાન મહાવીરનો આત્મા મહાન પુરુષ તરીકે અવતાર લેવાનો હતો. જે શ્રેષ્ઠ 14 સપના કહેવાય ને, એ શ્રેષ્ઠ 14 સપના ત્રિશલા માતાના આવ્યા. સિદ્ધાર્થ રાજા અને ભવિષ્ય વેતાઓએ એની પાસે રજૂઆત કરી કે તમારે ત્યાં મહાપુરુષ જન્મવાનો છે, મહાન વ્યક્તિનો આત્મા તમારે ત્યાં જન્મ આપવાનો છે. આવા શ્રમણ ભગવાન મહાવીરને નો આત્મા પેટમાં ઉદરમાં હતો ને, ત્યારથી આપણને સંદેશો આપવાનું શરૂ કરી દીધું. ત્રિશલા માતાના ઉદરની અંદર હલનચલન કરતા હતા ને, માતાને દુઃખ થતું હતું. ઉદરમાં જે ગર્ભ હતો ને ભગવાનનો, એ આમ હલનચલન કરે તો માતાને દુઃખ થતું હતું. એટલે હલવા ચાલવાનું બંધ કરી દીધું. તો માતા તો અતિ દુઃખી થઈ ગઈ કે આ ગર્ભનું થયું શું. વલોપાત કરવા માંડ્યા ત્રિશલા માતા. ભગવાન મહાવીરનો આત્મા હોય ને, જે તીર્થંકરનો આત્મા હોય ને, એ શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાન અને અવધિ જ્ઞાન, આ 3 જ્ઞાન તો ગર્ભમાં લઈને આવે, ગર્ભમાંથી લઈને આવે. ભગવાને જોયું કે મારી માતા દુઃખી થાય છે, હું હાલવા ચાલવાનું બંધ કરી દીધું ને, તો મારી માતા કેટલી દુઃખી થાય છે. ત્યારે જ એને નિર્ણય કર્યો. ત્યાં ભગવાનના આત્માએ ગર્ભની અંદર નિર્ણય કર્યો, જ્યાં સુધી માત પિતા છે ત્યાં સુધી દીક્ષા નહીં લો. બોલો, હવે આપણે માત પિતાને કેવા રાખીએ છીએ? એનો સંદેશો કેવો છે કે મારા માત પિતાને જરી કઈ દુઃખ ન થવું જોઈએ, એ હશે ત્યાં સુધી દીક્ષા નહીં લો. આવો નિર્ણય ગર્ભમાં કર્યો. કારણ કે ત્રિશલા માતાને એની પર અતિ પ્યાર, અતિ પ્રેમ. જરીક દુઃખ થાય ને તો એ દુઃખી થઈ જાય. એટલે પેલો વેલો સંદેશો ક્યાંથી આપ્યો?
ગર્ભમાંથી આપ્યા ભગવાને કે તમારા માતા પિતાને પહેલા સાચવજો, આ તમારી ફરજ છે. સમણ ભગવાન મહાવીર જેવા આત્માએ પોતાના માતા પિતા માટે દીક્ષા ન લેવા માટેનો નિર્ણય કર્યો. કેવો મોટો નિર્ણય કહેવાય. માતા પિતાનું મહત્વ કેટલું બધું બતાવી દીધું. બસ પછી સમણ ભગવાન મહાવીરનો આત્મા ચૈત્ર સુદ 13 9 મહિનાને 7.5 દિવસ ત્યાં મધ્યરાત્રિએ ચૈત્ર સુદ 13 બધા આકાશની અંદર ઉચ્ચ ગ્રહો હતા. કુંડળી હોય ને એમાં બધા ગ્રહો એ પ્રમાણે ગોઠવાઈ જાય. જ્યારે મહાપુરુષનો જન્મ થવાનો હોય ને ત્યારે બધા કુંડળીમાં ઉચ્ચના ગ્રહો ગોઠવાઈ જાય. એનું આખું એક શાસ્ત્ર છે. ઉચ્ચના ગ્રહો બધા ગોઠવાયેલા હતા અને સમણ ભગવાન મહાવીરનો આત્મા આ પૃથ્વી ઉપર રાત્રે 12 વાગે જન્મ થયો. બોલો સમણ ભગવાન મહાવીર સ્વામી જય. બોલો સમણ ભગવાન महावीर वीरता वाला तुमसे लाखो प्रणाम, तुमसे करोड़ों प्रणाम. अहिंसा केरी धून मचावी, जीव दया तणी ज्योत जगावी. तमे क्षमा तणा सम्राट, तुमसे लाखो प्रणाम, तुमसे लाखो प्रणाम. सागर जेवी शांति तमारी, मेरु जेवी धीरज तमारी. तमे क्षमा तणा भंडार, तुमसे लाखो प्रणाम. राग देश ने जड़ती त्यागी, राग देश ने जड़ती त्यागी. क्रोध कसाय ने मूर्ति त्यागी. तमे थया वितराग, तुमसे लाखो प्रणाम, तुमसे लाखो. આવા સમણ ભગવાન મહાવીરના આત્માને આપણે વંદન કરીએ. એનો જન્મ આપણે કર્યો. હવે પછી શું થયું? જન્મ થયા પછી શું થયું? પેલો સંદેશો તો આપી દીધો ને કે માતા પિતાને સાચવજો. આ પહેલો સંદેશો હતો. ભગવાન મહાવીરનો આત્માનો જન્મ થયો ને એટલે 64 ઇન્દ્રો અને 56 દિક કુમારિકાઓ ઇન્દ્રના આસન ચલાયમાન થાય. દેવલોકના તમામ ઇન્દ્રો 64 ઇન્દ્રો અને 56 દિક કુમારીઓ એ ભગવાનના જન્મનો ઉત્સવ કરે. ભગવાનનો ઉત્સવ કરે અને મેરુ પર્વત પર લઈ જાય. એની માતાને આ નિંદ્રામાં નાખી દે. અવિક્ષરની નિંદ્રામાં મેરુ પર્વત ઉપર જઈને તમામ જળોથી એનો અભિષેક કરે. આખા લોકની જે પવિત્ર નદીઓ હોય ને એ નદીઓના જળથી એનો અભિષેક કરે અને એના ખોળામાં બેસાડે ઇન્દ્રના, અને એને પછી બધા દેવો અને ઇન્દ્રો એનો અભિષેક કરે. આવો ભગવાનનો જન્મોત્સવ થાય. મેરુ પર્વતના પાંડુકટ શિલાની અંદર આ જન્મોત્સવ થાય. અને એમાં ઇન્દ્રને શંકા થઈ કે ભાઈ આની આટલી આવડો બાળકને આની શક્તિ શું હોય? ભગવાન તો અવધિ જ્ઞાની હતા. ટકલી આંગળી જ્યાં મેરુ પર્વતને અડાડીને ત્યાં તો આખો હલવા માંડ્યો પર્વત. આવી એની તાકાત તીર્થંકરોની સૌથી મોટામાં મોટી તાકાત હોય બધા કરતા. બસ પછી ભગવાન મોટા થયા. દેવોએ એનું નામ મહાવીર આપ્યું. પિતાએ એનું નામ વર્ધમાન આપ્યું હતું. પછી એના માતા પિતાનું અવસાન થયું. એ બધા ચોથા દેવલોકની અંદર ગયા. પછી એના ભાઈ નંદીવર્ધન એમને ખૂબ વિનંતી કરી કે 2 વર્ષ તો તમારે મારી સાથે રહેવું જ પડશે. એક તો માતા પિતાનો વિયોગ અને એક તમારો વિયોગ થાય તો હું સહન નહીં કરી શકું. ભાઈની લાગણીને કારણે 2 વર્ષ હા પાડી. 2 વર્ષ પાછા વળી સંસારમાં આવ્યા. લગ્ન પણ થઈ ગયા. યશોદા નામની પત્ની. જોજો, મારી અને તમારી જેમ લગ્ન પણ કર્યા છે. ભગવાન લગ્ન ન કરે એવું પણ નથી. ભગવાને પણ લગ્ન કર્યા છે.
અને 2 વર્ષ પછી એ કેવી રીતે રહ્યા? તો કે સાધુની જેમ રહ્યા, એકાંતમાં રહેવાનું બધું છોડી દીધું. આવી રીતે તો એ રહ્યા. પછી નંદીવર્ધનને એમ થયું કે હવે તો આવી રીતે રહ્યાના કરતાં રિક્ષા લઈ લ્યા. 1 વર્ષ બાકી રહ્યો ને ત્યાં લોકાંતિક દેવો હોય, આપણા શાસ્ત્રોમાં લોકાંતિક દેવોનું વર્ણન આવે. એ બધા લોકાંતિક દેવો છે એને ભગવાનને એવા આવે કે હવે તમારો સમય બાકી ગયો છે દીક્ષા લેવાનો. એટલે લોકાંતિક દેવોએ એને વિનંતી કરી. સમણ ભગવાન મહાવીરનો આત્માએ દીક્ષા લેવા માટેની, ભગવાન મહાવીરે દીક્ષા લેવાની તૈયારી કરી વર્ધમાને. અને દીક્ષાનું 1 વર્ષ સુધી વર્ષીદાન ચાલ્યું. કેટલા વર્ષ? 1 વર્ષ સુધી. $388 કરોડ સોનૈયાનું દાન કર્યું. કેટલા? 388 કરોડ સોનૈયાનું. દરરોજ ભગવાનનો વર્ષિદાનનો વરઘોડો નીકળે 1 વર્ષ સુધી, અને ગરીબો, નાના મોટા બધા ને સોનાનું, આ બધા સોનૈયાનું દાન કરે. તમને પ્રશ્ન એ થાય કે આટલા બધા પૈસા આવે ક્યાંથી? આટલા બધા સોનિયા દરરોજના કાઢે ક્યાંથી? તો પછી રાજ્ય ખલાસ થઈ જાય. પણ એક એવા દેવો છે, એક જાતના દેવો છે. ભૂમિ અંદર કોઈ ધન ડાયતું હોય, કોઈ સોનું ડાયતું હોય, જ્યાં જ્યાં પડ્યું હોય ત્યાંથી બધું ખેંચી ખેંચીને લઈ આવે. બધું ખેંચી ખેંચીને લઈ આવે, ધન, સોનું, સંપત્તિ, બધી વસ્તુ. અને ભગવાનને બધું અને ઓલા વર્ષીદાનમાં બધું આપવા માંડે. જે ખાડામાં દાટીને ગયા હોય ને, વર્ષોથી આપણને ખબર ન હોય, એટલે એમને પડ્યું હોય, અને એની ઉપર સાફ કરીને આટા પણ મારતા હોય. એને ડાયતું હોય, એને પ્રીતિ હોય, એટલે ઉત્પત્તિ ક્યાં થાય? ત્યાં જ થઈ હોય. પણ દેવો પાસે પછી એની કારી કાંઈ ફાવે નહીં, એટલે બધી સંપત્તિઓ ઉપાડીને વર્ષિદાના વરઘોડામાં ભગવાનનું વર્ષિદાન કરે. આવા ભગવાન એની પત્ની યશોદા, પુત્રી પ્રિયદર્શના, પછી પૌત્રી શેષવતી યશસ્વી. એનું નામ શેષવતી હતું. આપણને એને ખબર છે આપણા ભગવાનની પૌત્રીનું નામ શું હતું? એનું નામ શેષવતી યશસ્વી. એનો ભાઈ નંદીવર્ધન પાસે આજ્ઞા માગી, ભગવાનનો વરઘોડો થયો. અને ભગવાન મહાવીર કારતક વદ દસમ ના દેવો પણ એના વરઘોડામાં સામેલ થયા. વર્ષિદાનના વરઘોડાની અંદર ગામની બહાર જઈને ઉદ્યાનની અંદર તમામ દાગીનાઓ, બધી વસ્તુઓ છોડી દીધી, આપી દીધી, અને પોતે કરમી બંતેનો પાઠ ભણ્યો. પંચમુષ્ટિ લોટ કરી નાખ્યો. રાજા મહારાજા કોઈ વસ્તુની ખામી નહોતી, તો પણ દીક્ષા લેવા હું કામ નીકળ્યા? આપણે તો હજી જેને ઈચ્છીએ છીએ એ છોડે છે. આવા સમણ ભગવાન મહાવીરે પોતે કરમી બંતનો પાઠ ભણી અને પછી દીક્ષા લઈ અને ચાલતા થઈ ગયા. કોઈને સામું પણ જોયું નહીં. પત્ની, પુત્રી, પરિવાર, કેવો નિરપેક્ષ ભાવ. આ વિતરાગ પરમાત્માનો ધર્મ આપણે સાંભળીએ ને, ખાલી મહાવીરનું જીવન વાંચીએ ને, આ કલ્પસૂત્રમાં આખું જીવન છે. એ વાંચીએ તો થાય કે આપણા ભગવાનનો આપણને ગર્વ થાય. આમ રૂવાડા ખડા થઈ જાય ને તો આપણને પણ કર્મની નિર્જરા થઈ જાય. આવા મારા ભગવાન, આવા મારા ભગવાન. તો એ સમણ ભગવાન મહાવીરે દીક્ષા લઈને 12.5 વર્ષ સુધી ઘોર તપશ્ચર્યા કરી, ઘોર પરિસવોને સહન કર્યા. આપણે 2-3 પરિસવોને વર્ણન કરશું. સૌથી પહેલો તો ઉપસર્ગ એ આવ્યો કે દીક્ષા લેવાના હતા એટલે સુખડ ચંદનથી આખા શરીરમાં લેપ કર્યા હતા. સુખડ ચંદનનો લેપ કર્યો હતો. તો પહેલા દિવસે જ્યાં ઉભા રહ્યા ને ત્યાં જંગલના ભમરાઓ છે ને, એ સુગંધથી આવીને ખેંચાઈ ગયા બધા, અને ભગવાનના શરીર ઉપર બેસીને મીંડા કોતરવા. પહેલો ઉપસર્ગ. પછી એક તાપસના આશ્રમમાં ચાતુર્માસ રહ્યા. ચાતુર્માસ વિચરણ કર્યું, તપસ્યા કરી, બસ અમીને ધ્યાને ઉભા રહેતા. ત્યાં જ્યાં જાય અમીને ધ્યાન. અને એ ભગવાને એક સિદ્ધાંત નક્કી કર્યા કે હંમેશા અપ્રીતિ થાય ત્યાં રહેવું નહીં.
આવા એને સિદ્ધાંત નક્કી કર્યા કે જ્યાં પણ અપ્રીતિ થાય, એના પ્રત્યે કોઈને દ્વેષભાવ થાય કે કાંઈ થાય તો ત્યાં રહેવું નહીં, હંમેશા કાયોત્સર્ગમાં રહેવું, બસ આ મુદ્રામાં જ રહેવાનું. ગૃહસ્થનો વિનય નહીં કરવાનો, માખણ નહીં લગાડવાનું, મોઢું મારા સ્વાર્થ માટે કોઈ ગ્રસ્ત મારા શરીર માટે કોઈ ગ્રસ્તનો વિનય નહીં કરવાનો, મને આ આપો તે આપો, આ સારું કાંઈ નહીં, જે થાય જોયા કરવાનું. મૌન રહેવાનું, જ્યાં સુધી બને ત્યાં સુધી મૌન રહેવાનું. અને ભોજન શેમાં લેવાનું? તો કે હાથમાં ભોજન લેવાનું. આવા 5 નિયમો અને સિદ્ધાંતોને નક્કી કર્યા. તાપસને ત્યાં રહ્યા, ચાતુર્માસમાં રહ્યા. તો તાપસને તો કઈ આ વિધિની આપણી તો કઈ ખબર ન હોય. એક ઝૂંપડી આપી હતી, ભગવાન એમાં રહ્યા હતા. તો ગાયો આવીને ઓલી ઝૂંપડી ઉપર ઘાસ પાથર્યું હોય, બધી ખાવા માંડી. એટલે તાપસો કે આ ઘાસ અમારે નહીં કરવાનું, ખાઈ રહેવાનું તમારે, ને ઘાસ અમારે નાખવાનું, આટલું તો કરતા જાવ. એ કે તમારું ઘાસ તો તમે ઝૂંપડી ઉપર નાખતા જાઓ. ભગવાન ત્યાંથી વિહાર કરી ગયા. અને આ પછી આ સિદ્ધાંતો નક્કી કર્યા. બસ ત્યાર પછી આગળ વધ્યા. શૂલપાણી યક્ષનો મોટામાં મોટો ઉત્સર્ગ આવ્યો. યક્ષના મંદિરમાં રહ્યા, લોકોએ ના પાડી, પણ એ યક્ષે એને એવી તીવ્ર વેદનાઓ આપી, અને કાન મસ્તકમાં એટલી બધી વેદનાઓ ઉત્પન્ન કરી. પછી એક સિદ્ધાર્થ નામનો જે વ્યંતર હતો ને, એને એ યક્ષને કીધું કે ઓલા ઇન્દ્ર તને પોખરો કરી નાખશે, આ કોણ છે તું ઓળખશ? પછી ભગવાન પાસે એને ક્ષમા માંગી, પણ એને કામ તો કરી લીધું. ને ભગવાન મહાવીરે કૌશગની અંદર જબરજસ્ત એનો યક્ષનો જે ઉપસર્ગ હતો ને, એ સહન કર્યો. આજે આપણને કંઈક ચીપિયો ભરે ને તો આપણે સહન ન કરી શકીએ. આને તો જેટલું અજમાવાય ને એટલું બધું અજમાવી લીધું ભગવાનની ઉપર. કારણ કે ભગવાન તો કર્મ ખપાવા નીકળ્યા હતા. મારે તો કર્મ ખપાવા છે, આ તો બધા મારા નિમિત્ત છે. મેં કર્મ બાંધ્યા છે તો આ બધા મને દુઃખ દઈ શકે, નકર મને શું કામે દુઃખ દઈ શકે? બસ ત્યાંથી પરમાત્મા આગળ ચાલ્યા. પછી ચંદકોશીની વાત આપણે સૌ જાણીએ છીએ. સંબુજ કરીને એને પણ બુજાવ્યો. પછી સૌથી મોટો ઉપસર્ગ સંગમ દેવનો આવ્યો. દેવલોકમાં વખાણ થયા કે ભગવાન મહાવીર તેવું આ પૃથ્વી ઉપર કોઈ નથી, એની ક્ષમતા શું. એક સંગમ નામનો દેવ એની પરીક્ષા લેવા આવ્યો. 6 મહિનાની પાછળ પડી ગયો, એક દી નહીં. આપણી પાછળ એક દી કોક પડે ને તોય આપણે હેરાન થઈ જાય, માનસિક ટેન્શન આવી જાય ને કાંઈક ડિપ્રેશનમાં આવી જાય. એટલે ઘરના કોક ગમે એમ બોલી ગયા તો ડિપ્રેશન આવી જાય. તો આની તો વાત ક્યાં કરવાની. સંગમ દેવે 6 મહિના સુધી સતત ઉપસર્ગ આપ્યા. જ્યાં ભગવાન જાય ત્યાં ભેગો ને ભેગો. પાછા ઉપસર્ગો જેવા તેવા નહીં, જાતના વિચિત્ર ઉપસર્ગો આપ્યા. ઝીણા ઝીણા જીવડાથી ને શરીરમાં ભરે ને આખું શરીર કોતરી નાખે. એની વેદના કેવી થાય? એના પગની અંદર ચૂલો બનાવીને ખીર રાંધી. સિંહ, દીપડા, પશુઓ આ બધું થઈ થઈને જેટલી હેરાન થાય ને એટલા ભગવાનને એને હેરાન કર્યા. 6 મહિના સુધી, એક દી નહીં 6 મહિના સુધી. પછી 6 માસ પછી સંગમને એમ થયું કે આ તો વાત ઇન્દ્રે કરી હતી તો સાચી જ છે, આના જેવા કોઈ મહાપુરુષ નથી. એટલે ભગવાનને વંદન કરીને ખમાવીને નીકળી ગયો. પણ ભગવાનની આંખમાં ત્યારે આંસુ આવી ગયા. ભગવાનની આંખમાં ત્યારે આંસુ આવી ગયા કે હું આને તારી ન શક્યો, અને હું તારી ન શક્યો. એ તો મારા કર્મ ખપાવવા માટેનો મારા માટે નિમિત્ત બન્યો છે. કર્મ તો મારા હતા ને. કોઈ પણ વસ્તુમાં જ્યારે પણ દુઃખ આવે અને તમને એમ લાગે કે આ નિમિત્ત છે, મને દુઃખ આપે છે, ત્યારે ભગવાન મહાવીરનો આ માર્ગ વિચારવાનો કે કર્મ મારા છે, એ તો નિમિત્ત છે. સંગમ દેવે 6 મહિના સુધી જે ભયંકર પરિસરો આપ્યા ને
એનું વર્ણન તો આમાં ઘણું બધું છે, આપણે ટૂંકમાં જ કીધું. પછી ભગવાન મહાવીરને એવું થયું કે વચ્ચે નહીં, હવે એક બાજુ બે ચાલ પછી ભગવાન મહાવીરને એવું થયું કે મારા કર્મ આવી રીતે નહીં ખપે, હજી તો કર્મનો થોક બંધ બાકી છે. એટલે ભગવાન મહાવીર નક્કી કર્યું કે મારે અનાર્ય દેશમાં જવું, કે જ્યાં મને કોઈ ઓળખતા જ ન હોય. અહીં તો હજી એને બધા ઓળખતા છે કે રાજકુંવર છે, આ છે, તે છે, ક્યાંક સગાવાલા સંબંધી કોઈ જાણીતા પરિચિત મળી જાય. પણ અનાર્ય દેશમાં જાય ત્યાં તો કોઈ પરિચિત જ નહોતા. ભગવાન નાવડીમાં બેસીને ગયા અનાર્ય દેશમાં, અને અનાર્ય દેશની અંદર ઓલાને તો કઈ ખબર જ નહીં કે આ કોણ છે. પથ્થરો ફેંકે, લોહી કાઢે, મારે. એક વાર તો 6 મહિનાના ઉપવાસ થયા. કેટલા? 6 મહિના. પછી ત્યાંથી જ્યાં પાછા આવ્યા ને, તો નાવમાં બેઠા આવ્યા તો ઉતરા તો નાવિક કે લાય પૈસા લાવી કે મફતમાં કેમ આમાં બેસી ગયો. તો ભગવાન તો મૌન, પાછા મૌન જ. તો એ ક્યાંય રેતીમાં ઉભો રહ્યા, ધગધગતી રેતીમાં. ધગધગતી રેતીમાં એ ભગવાનને ઉભા રહ્યા. કોક જાણીતો આ નીકળ્યા, ભગવાનને ઓળખી ગયા અને સમજાવ્યા. એટલે ત્યાંથી પછી ભગવાન મુક્ત બન્યા. ઠંડીના ઉપસર્ગ માટે ભગવાન હિમાલયમાં ગયા. પછી છેલ્લો ઉપસર્ગ આવ્યો ગોવાળનો, જે કાનમાં ખીલા ઠરકા નહીં. આ બધા ઉપસર્ગો આપણે વાંચીએ ને તો આપણા રોવાડા ખડા થઈ જાય. અને આ પરમાત્માનું આપણને શાસન મળ્યું છે. પરમાત્માએ જ એના જીવનથી સંદેશ આપી દીધો છે. આગમ તો પછીની વાત છે, પણ એના જીવનથી સંદેશ આપ્યો છે કે મેં શું કર્યું છે એ તમે એટલું તો કરો, તમારે તો એટલું નથી કરવાનું. મારા તો કર્મો આટલા બધા જથ્થાબંધ ભેગા કર્યા હતા તો મારે કાપવાના હતા. છેલ્લો ઉપસર્ગ ગોવાળનો આવ્યો. આપણે બધા જાણીએ છીએ, કાનમાં કાંટા ખૂચ્યા. આપણે કિલ્લા કહી, પણ એ જમાનામાં કિલ્લાની પણ કાંટા હતા, એવા કાંટા નાખ્યા. અને અરક નામના વૈદ છે ને, એને ભગવાનના કાનમાંથી એ કાંટાને ખેંચ્યા. ત્યારે એકવાર ભગવાનની ચીસ પડી ગઈ. કેવા દુઃખ થયું હશે. આટલા કર્મો ખપાવ્યા ત્યારે ભગવાન બોલ્યા નથી, ખાલી એક કાંટા કાઢ્યા ને ત્યારે ખાલી ચીસ પડી ગઈ. આ બધી કક્ષા ક્યારે બને? જ્યારે દેહ અને આત્માને ભીન સમજતા હોય ત્યારે બની શકે. જેને શરીર સાથે કોઈ નિસ્બત જ ન હોય એવી કક્ષા બની જાય ને ત્યારે આ પરિસરોને સહન કરી શકે. એ વગર આવા પરિસરો સહન ન થાય. આવા સમણ ભગવાન મહાવીર ફરતા 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 ઋજુવાલિકાને કાંઠે આવ્યા. 12.5 વર્ષ પૂરા થવા આવ્યા હતા. ઋજુવાલિકાને કાંઠે ગોવદાસ અને ભગવાન બેઠા હતા. અને વૈશાખ સુદ દસમ, અને ભગવાનને કેવળ જ્ઞાનનો સૂર્યનો પ્રકાશ થયો. કેવળ જ્ઞાનના સૂર્યનો પ્રકાશ. 12.5 વર્ષની તપશ્ચર્યાનું ફળ 12.5 વર્ષમાં કર્મોને ધોઈ નાખ્યા અને ભગવાનને કેવળ જ્ઞાન ને કેવળ રસની પ્રાપ્તિ થઈ. કોઈ પણ તીર્થંકર છે ને એને કેવળ જ્ઞાન થાય ને એટલે પહેલી ચાતુર્વિધ સંઘની સ્થાપના થઈ જાય. સમોસણ થાય, શ્રાવક શ્રાવિકા સાધુ સાધ્વી બધા નિશ્ચિત બની જાય અને 4 ચતુર્વિધ સંઘની સ્થાપના થાય. પણ ભગવાન મહાવીરના વખતની અંદર આશ્ચર્ય થયું કે એની પહેલી દેશના નિષ્ફળ ગયું. કારણ કે દેવો અને તિર્યંચ જ હતા, શ્રાવક શ્રાવિકા કોઈ હતા જ નહીં. સૌથી પહેલું સમોસણ ક્યાં થયું તો અપાપા નગરીમાં, એટલે પાવાપુરીમાં મારે કરવાનું છે. આવા પાવાપુરીની અંદર, અપાપા નગરીની અંદર પહેલું સમોસાની દેવોએ રચના કરી અને સમણ ભગવાન મહાવીરે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. એ ચતુર્વિધ સંઘના આપણે અત્યારે સભ્ય છીએ. આપણું સદભાગ્ય છે કે જે સમણ ભગવાન મહાવીરે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી હતી ને એમાં આપણો નંબર લાગ્યો. આવા સમણ ભગવાન મહાવીર સ્વામી 11 ગણધરો આવ્યા. એના 4400 શિષ્યો હતા. બધાએ દીક્ષા લીધી
ચંદનબાળાનો જે અભિગ્રહ હતો ભગવાને એ પણ આપણે વચમાં ન કીધો, પણ એનો અભિગ્રહ પણ પૂરો કર્યો હતો. એ ચંદનબાળાએ સૌથી પહેલી દીક્ષા લીધી, એટલે ભગવાનની પહેલી સાધ્વી કોણ ત્યાં? ચંદનબાળા બન્યા. અને પછી ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. 11 ગણધરો મળ્યા. 11 ગણધરોમાં ભગવાને પહેલી દેશના કરી. પહેલી દેશનામાં 3 શબ્દ બોલ્યા. કેટલા? ઉપન્નેવા, વિપન્નેવા અને ધ્રુવેવા. 3 શબ્દની ખાલી ઉચ્ચારણ કર્યું. ઉપન્નેવા, વિપન્નેવા અને ધ્રુવેવા. ઉત્પન્ન થવું, વિનાશ થવો અને ધ્રુવપદને પામવું. આ કામ આ કરવાનું છે. હવે આપણે ધ્રુવપદને પામવા માટે ભગવાન આખો માર્ગની ઉત્પન્ન વિનાશ તો અનંતિવાર થયા છે. જ્યાં જૈનમાં એ પૂતગલ મૂકીને બીજામાં ગયા, ત્રીજામાં ગયા, અને ત્યાંથી અનંતોકાર રખડતા રખડતા મહાવીરના શાસનમાં આપણે આવી ચડ્યા છે. ઓલા અજાયના જંગલમાં કે કોઈક આવી ચડે ને એમ અનંતોકાર રખડતા રખડતા આ શાસનમાં આપણો નંબર લાગી ગયો છે. આ શાસન જેવું તેવું નથી. અને આ સમણ ભગવાન મહાવીર, આવા ભગવાન કોઈને મળે ખરા? આવા ભગવાન ક્યાંય હોય? જેને પોતાના જીવનને આપણને સંદેશ આપી દીધો. એને કોઈ ચમત્કાર ક્યાંય કર્યા છે? આટલા આમાં સીતાયુગમાં મેં ક્યાંય જોયું નથી કે આમ ચમત્કાર કર્યા હોય. એની પાસે રિદ્ધિ સિદ્ધિ બધી હતી. ઇન્દ્રોએ પણ પહેલી વાર જ દીક્ષા લીધી તેથી જ કીધું અમે તમારું રક્ષણ કરશું. તો કે તમે મારું રક્ષણ કરશો તો મારા કર્મ ભોગવશે કોણ? આવા ભગવાન મહાવીર માં પરિવારમાં 14,000 સાધુઓ હતા, 36,000 સાધ્વીઓ હતી, 1,59,000 શ્રાવક હતા. આ 12 વર્ષધારી શ્રાવકો છે. ભક્તો તો અલગ હોય. આ શુદ્ધ શ્રાવકો બધા હતા. 3,18,000 શ્રાવિકા હતી. 314 પૂર્વધારી સાધુઓ હતા. 14 પૂર્વના સાધુઓ હતા. 1300 અવધિ જ્ઞાની હતા ભગવાનના સંઘની અંદર. 700 કેવળ જ્ઞાની હતા. 700 સાધુઓ તો કેવળ જ્ઞાની હતા. 1400 સાધ્વી, 700 કેવળ જ્ઞાની, 700 વેકરી લબ્ધિધારી હતા. જે વેકરી લબ્ધિ હોય ને એ ગમે ને આકાશમાં જઈ શકે એની લબ્ધિ હોય. 700 ભગવાનના વખતની અંદર 700 સાધુઓ મોક્ષમાં ગયા. ભગવાનની પહેલા હો, ભગવાન ગયા એ પહેલા તો 700 સાધુ મોક્ષમાં ગયા. 1400 સાધ્વી મોક્ષમાં ગયા ભગવાનની હાજરીની અંદર. અને 800 અનુત્તર વિમાનમાં ગયા. ભગવાન મહાવીરના આ કેવ જ્ઞાન પામ્યા પછી મોક્ષ માર્ગ 4 વર્ષ પછી શરૂ થયો. ભગવાનને કેવ જ્ઞાન થયું ને પછી 4 વર્ષ પછી મોક્ષનો માર્ગ શરૂ થયો. અને છેલ્લે ભગવાનના શાસનની અંદર છેલ્લા મોક્ષમાં કોણ ગયા? તો કે જંબુ સ્વામી ગયા. છેલ્લા મોક્ષમાં જંબુ સ્વામી ગયા. ભગવાન મહાવીરનો 30 વર્ષનો ગૃહસ્થ પર્યાય, 12.5 વર્ષે છદમસ્ત પર્યાય, 20 વર્ષમાં થોડા ઓછા દિવસમાં કેવજ્ઞાનનો પર્યાય, 42 વર્ષનું ચારિત્ર અને 72 વર્ષનું આયુષ્ય. ભગવાનનું આયુષ્ય કેટલું હતું? 72 વર્ષનું. એમાં 42 વર્ષ તો ચારિત્ર પાડ્યું. 42 વર્ષ તો ચારિત્ર પાડ્યું. 12.5 વર્ષ તો ઘોર પરિશ્રમને સહન કર્યા. બસ આવા આપણા પરમાત્મા છે. આવા પરમાત્માનો અંતિમ સમય આવ્યો. 72 વર્ષ પૂરા થવા આવ્યા હતા. ભગવાન મહાવીરનો આત્મા છઠ, છેલ્લો કે શું હતો? છઠ હતો. 2 ઉપવાસ કર્યા હતા ભગવાન. કેટલા રાજા મહારાજાઓ આવી ગયા હતા. ભગવાને છેલ્લું ઉત્તરાજન સૂત્રની વાંચના કરી. કેટલા પહોર કરી? 36 પહોર. ઉત્તરાજન સૂત્રની વાંચના આપી. છેલ્લું ભગવાન આપણે શાસ્ત્ર કયું આપ્યું? ઉત્તરાજન સૂત્ર. અને સુખ વિપાક અને દુઃખ વિપાક સૂત્ર. આ છેલ્લી દેશના ભગવાનની હતી. ભગવાન મહાવીર આપણી વચ્ચેથી 2600 ની માથે વર્ષ થઈ ગયા. આપણી વચ્ચેથી વિદાય થઈ ગયા. એનું શાસન અત્યારે ચાલે છે. ઇન્દ્ર મહારાજાએ જ્યારે વિનંતી કરી કે તમે થોડીક સેકન્ડ વધારી દો ને તો ભસ્મગ્રહ ટળી જાય. ભસ્મગ્રહ નામનો એક ગ્રહ બેસવાનો હતો.
અને જો એ ભસ્મગ્રહ આવી જાય તો શાસનની ઘણી બધી હિલના થવાની હતી. પરમાત્માએ કીધું 2 ઘડીનું આયુષ્ય વધારી દો ને તો આ ભસ્મગ્રહની અસર વહી જાય આપના પુણ્યથી. પણ ભગવાન મહાવીરે કીધું કે એક પણ આયુષ્યની એક ક્ષણ પણ મારાથી વધારી શકાય નહીં. હવે મારાને તમારાથી વધારી શકાય? તીર્થંકર જો આયુષ્ય વધારી ન શકે તો આપણી તાકાત છે કે વધારી શકીએ? બસ એ પરમાત્મા આપણી વચ્ચેથી વિદાય થયા, નિર્વાણ પામ્યા. એ જ ભગવાનના આપણે શિષ્યો છીએ, એ જ પરમાત્માનું આપણે શાસન મળ્યું છે. જો એ શાસનને ઉજવાન નહીં કરીએ ને તો આ ભવ, આવું સિચ્યુએશન, આવું શાસન, આવું ધર્મ મળવું અતિમાં અતિ દુર્લભ છે. બસ કામ આપણે એના જીવનમાંથી કરી લેવાનું છે. આજે જીવનનું વાંચન આપણે નકર જન્મનું વાંચન કરતા હોય છે, પણ આખા જીવનનું વાંચન એટલા માટે કર્યું કે આપણને ખબર પડે કે આપણા ભગવાન શું હતા. આપણા ભગવાનને તમામ દુઃખોને સહન કર્યા છે, એનો પ્રતિકાર ક્યાંય કર્યો નથી, ક્યાંય બોલ્યા પણ નથી, કારણ કે સમજતા હતા કે કર્મ મારા છે. નિમિત્ત તો દેવા વાળો છે, પણ કર્મ મારા ઉદયમાં છે. તો કર્મ ખપાવીશ તો મોક્ષમાં જાશું. બસ આપણે પણ જો મોક્ષના માર્ગમાં આગળ જવું હોય તો આપણા આત્માનું ભગવાનના માર્ગે પ્રયાણ કરાવવું પડશે. અને સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ કોઈ પણ એક દાયરાની અંદર આવવું પડશે. કાં સાધુ બનવું પડશે, સાધ્વી બનવું પડશે, શ્રાવક બનવું પડશે, શ્રાવિકા બનવું પડશે. એના માટેનું જે કાંઈ મેથડ છે એ શાસ્ત્રોમાં બધી આપેલી છે. મને તમને પણ ખબર છે કે શું કરવાનું ને શું નથી કરવાનું. કરશું એ આપણા આત્મા માટે છે, બહારના દેખાવ માટે નથી. અને આ તો 50-100 વર્ષનો મામલો છે. આમાં જોયું ને, કરોડ વર્ષના આયુષ્ય હતા, 25 લાખ વર્ષના આયુષ્ય હતા. આ તો 100 વર્ષનું ખાલી આયુષ્ય. અને ચક્રવર્તીના એવા રૈધી સીધી મૂકીને પણ ભગવાન નીકળ્યા છે. તો આપણે કમસે કમ આપણા જીવનમાં કંદમૂળ ને રાત્રિ ભોજનનો ત્યાગ કરી શકીએ કે ન કરી શકીએ? કમસે કમ આટલું તો કરી શકીએ ને. રાત્રિ ભોજન અને કંદમૂળનો ત્યાગ કરશો ને તો જબરજસ્ત પાપથી બચી જશો. નકર આરોવારો નથી, કર્મ તો આપણે જ ભોગવવાના છે. અનંતા જીવો એમાં છે, એ જીવોના પાપો આપણે અસાટના કરીને આપણે જ અસાટના ભોગવવાની છે. તો કંદમૂળનો ત્યાગ કરજો, આ ભગવાનનું જન્મ વાંચન સાંભળીને. રાત્રિ ભોજનનો ત્યાગ કરજો, અને ન બને તો એક નવકાન મંત્ર તો ખાસ કાલે બધાને બુક આપી જ છે. મહાન નવકાન મંત્ર આપણને મળ્યો છે. 12 નવકાન મંત્ર બધાએ દરરોજ એક લખવાના છે. એની બુક બધાએ કાલે વેચી છે, હજી પણ ઘણી બધી છે, એટલે જોતી હોય બધાએ લઈ જાજો. ઘરના બધાય સભ્યો લખશો તો એની અસર તમારા ઘરમાં પણ થશે, એની અવશ્ય થશે, કારણ કે નવકાન મંત્ર તો મહામંત્ર છે. બસ મારાથી કાંઈ આવીની અસર નથી હોય. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કોઈ જન્મ વાચનમાં કોઈ પણ દોષ લાગ્યો હોય તો અનંતાશીત પેઢી ભગવંતોની સાક્ષી 10 મિનિટ.